तो महत्वना समाचाરમાં ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે। મુદતમાં વોરંટ ઇસ્યુ કર્યું હોવા છતાં હાજર રહ્યા નહોતા। કોર્ટે હાજર ન રહેતા ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેઓ હાજર રહ્યા નહોતા અને ફરીવાર તેઓ કોર્ટમાં હાજર નથી રહ્યા। ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું છે। તો મુદતમાં વોરંટ ઇસ્યુ કર્યું હોવા છતાં હાજર નહોતા રહ્યા અને કોર્ટે હાજર ન રહેતા તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જ્યારે સુનાવણી હતી ત્યારે પણ તેઓ હાજર નહોતા રહ્યા। હજી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ પહેલા પણ સુનાવણીમાં તેઓ હાજર નથી રહ્યા અને ફરીથી તેઓ હાજર નથી રહ્યા ત્યારે હવે ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું છે, શું વધુ માહિતી? जी मिथुन, चौक्कस एवं कही शकाय कि अत्यारे जे वास्तविक परिस्थिति है, राज्य सरकारना मंत्री पुरुषोत्तम सोलंकी सामे धरपकड़ वोरंट इश्यू थयुं छे। गांधीनगर कोर्ट द्वारा वोरंट इश्यू करवामां आव्युं छे। स्वाभाविक है कि आ केस में फरियादीना वकील अपनी साथे अनिरुद्धसिंहभाई छे। आखो केस अनिरुद्धसिंहभाई शुं छे अने कोर्टे शुं आदेश आप्यो छे? आ आखो केस जे छे ए 400 करोड़नुं फिशरिंग कौभांड छे, जेमां मंत्री श्री पुरुषोत्तम भाई सोलंकी द्वारा 57 जलाशयो जे हता એ ટેન્ડરથી આપવા જોઈએ તેના બદલે વગર ટેન્ડરે તેમના મળતિયા માણસોને આપી દેવામાં આવેલા અને જે પ્રક્રિયા ટેન્ડરથી કરવી જોઈએ એ અગાઉ જે ટેન્ડર આલેલા હતા એ ટેન્ડર કરતાં પણ નીચેના ભાવે સરકાર દ્વારા આ ટેન્ડરો બહાર પાડી મંત્રીશ્રી દ્વારા ટેન્ડર વગર ટેન્ડરે એમના મળતિયા માણસોને આપી દે તો સરકારને 400 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયેલું છે। એ આ કેસ જ્યારે કોર્ટમાં ચાલી રહ્યો હતો, કોર્ટમાં ચાલ્યો છેલ્લી 2 મુદતથી આ કેસમાં બીજા પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી પણ સામેલ છે। એ પ્રકારની જે ફરિયાદ તમારા દ્વારા કરવામાં આવી છે, આ કેસમાં શું થયું આખરે? દિલીપભાઈ સંઘાણીજી તેઓ ગઈ મુદતે તેમના વકીલ દ્વારા નામદાર કોર્ટમાં હાજર રહેલા હતા અને ત્યારબાદ આજની મુદતમાં પણ એમના વકીલશ્રી નામદાર કોર્ટમાં હાજર રહી અને તેમની એક્ઝામ્પશન અરજી આપેલી છે। જ્યારે પુરુષોત્તમ સોલંકી વિરુદ્ધ ગઈ મુદતે બિલેબલ વોરંટ ચાલતું હતું તેમ છતાં નામદાર કોર્ટમાં હાજર નથી થયેલા અને આ મુદતે આજે નામદાર કોર્ટમાં તેમના બિલેબલ વોરંટ બજીને આવવા છતાં હાજર ના રહેતો ફરિયાદી તરફે નોન બિલેબલ વોરંટ કાઢવાની અરજી આપવામાં આવેલી, જે અરજી નામદાર કોર્ટે મંજૂર કરેલી છે। બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ છે એ શું છે? લીગલ ભાષામાં શું કહી શકાય અને આની અસર મંત્રીને કેટલી થઈ શકે? બિનજામીનપાત્ર વોરંટ છે એમાં નામદાર કોર્ટે ઇસ્યુ કર્યું છે, જે બજવણી થઈ અને એમને નામદાર કોર્ટમાં રજૂ થવું પડે, હાજર થવું પડે અને વોરંટ રદ કરાવવું પડે। જો એ હાજર ના થાય તો નામદાર કોર્ટ ફરી એમની વિરુદ્ધ એક બીજી આગળની કાર્યવાહી કરી શકે। આગળની કાર્યવાહી શું હોઈ શકે અને અત્યારે જે મુદત પડી છે, શું મુદત પડી છે આમાં? અત્યારની મુદત 20/4/2019ના રોજની પડી છે। અગાઉ આ કેસ ચાર્જ ફ્રેમના સ્ટેજે છે અને જો તમામ આરોપીઓ હાજર ના થાય તો આ કેસનું પ્રોસિડિંગ આગળ ચાલી શકે નહીં, જેથી ચાર્જ ફ્રેમના ટાઈમે કોઈ ગેરહાજર રહેતો તેની વિરુદ્ધ વોરંટ નામદાર કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું હોય છે। હવે આ જે વોરંટ ઇસ્યુ થયું છે એની બજવણી પોલીસ દ્વારા કેવી રીતે કરવામાં આવશે? કાયદામાં શું જોગવાઈ છે? આ બજવણી નામદાર કોર્ટમાંથી પોલીસને બજવણી માટે આપવામાં આવતું હોય છે અને પોલીસ જે તે પોલીસ સ્ટેશનના ડિપાર્ટમેન્ટના માણસો એમને લઈને બજવવા જતા હોય છે અને એમનું જે એડ્રેસ હોય એમના સ્થળે બજવવા જતા હોય છે। जी ચોક્કસ મિથુન, એવું કહી શકાય કે પુરુષોત્તમ સોલંકી જે મંત્રી છે તેઓને 2 વખત વોરંટ બજાવવા માટેની ભૂમિકા થઈ છે અને ગઈ મુદત વખતે એમને વોરંટ બજાવવામાં આવ્યું હતું અને આજે કોર્ટમાં મુદત હતી અને એ કોર્ટમાં તેઓએ હાજર રહેવાની વાત હતી, આમ છતાં તેઓ હાજર નથી રહ્યા અને તેના જ કારણે ધરપકડ વોરંટ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ। તો 2 વખત વોરંટ બજાવવામાં આવ્યું છતાં પણ તેઓ હાજર નથી રહ્યા અને હવે કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરુષોત્તમ સોલંકી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું।